પહેલી ગર્ભાવસ્થામાં કંઈ પણ કોમ્પ્લિકેશન થયા હોય અને તે કોમ્પ્લિકેશનના કારણે કાં તો મિસકેરેજ થયું છે અથવા તો અબોર્શન થયું છે, તો હવે દીકરીઓને એ પ્રશ્ન હોય છે કે બીજી પ્રેગ્નન્સી ક્યારે રાખવી. તો આના માટે 2 ફેક્ટર્સ કામ કરશે. પહેલું, જ્યારે પણ કોઈ કોમ્પ્લિકેશન થાય છે તો એ કોમ્પ્લિકેશનનું કંઈક કારણ હશે. અમુક કારણ એવા છે જે રિપોર્ટ્સમાં આવશે, અમુક કારણ એવા છે જે રિપોર્ટ્સમાં નહીં આવે. જો રિપોર્ટ્સમાં કોઈ કારણ આવે છે અને એ બીજી પ્રેગ્નન્સી રાખતા પહેલાં રિપોર્ટના આધારે કોઈ સારવાર કરવાની છે, તો ચોક્કસ જ એ સારવારનો જેટલો સમય છે તેટલો સમય બીજી પ્રેગ્નન્સી નહીં રાખી શકાય. પરંતુ રિપોર્ટ્સ નોર્મલ છે તો સાધારણ રીતે ડૉક્ટર 3 મહિના પછી ફરી પ્રેગ્નન્સી રાખવા માટે કહેતા હોય છે. પરંતુ પ્રેક્ટિકલી અમે એવું જોયું છે આ 21 વર્ષના અનુભવમાં કે માનું શરીર તો તૈયાર થઈ જાય છે 3 મહિના પછી પ્રેગ્નન્સી રાખવા માટે, પરંતુ માનું જે મિસકેરેજ કે અબોર્શન થયું છે, એમના બાળકો સાથે એમનો જે ભાવનાત્મક સેતુ જોડાયો હતો, એ સેતુ જ્યારે તૂટે છે ત્યારે લાગણીઓને ફરી સંધાતા સમય લાગે છે. તો મારે દરેક દીકરીને માત્ર એટલું જ કહેવું છે કે તમારું શરીર પણ તૈયાર છે અને તમારું મન પણ તૈયાર છે. તે શ્રેષ્ઠ સમય છે બીજી ગર્ભાવસ્થા માટે વિચારવા માટે. મન તૈયાર છે તે કેવી રીતે ખબર પડે? આપણું મન પહેલી ગર્ભાવસ્થાની યાદોમાંથી બહાર નીકળી ગયું છે, તેની જે દુઃખદ લાગણીઓ હતી તેમાંથી બહાર નીકળી ગયું છે અને ખરેખર હૃદયથી તમે બીજા બાળકને આવકારવા માટે શ્રદ્ધાથી તૈયાર થયા છો, ત્યારે જ બીજી વાર આપણે ગર્ભધારણ માટે વિચારી શકીએ. શરીરની સાથે જ્યારે માં પોતાને ભાવનાત્મક રીતે પણ તૈયાર કરશે, ત્યારે ખરેખર તે પોતાના આવનારા બાળકને પોષક બની રહેશે.